સતત 7મી વખત ભરૂચ લોકસભા સીટ પર મનસુખભાઈ વસાવા ચુનાવ લડી રહ્યા છે, ત્યારે મનસુખભાઈ વસાવાએ વોટ કર્યા બાદ આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે છે. મનસુખભાઈ, વોટ કર્યો, શું કહેશો ખાસ કરીને લોકોને? મેં આજે મારું મતદાન રાજપીપળા ખાતે રાજેન્દ્રનગર સોસાયટીના બૂથ પર કર્યું છે. બાકીના બધા જ લોકોને મારી નમ્ર અપીલ છે કે રાષ્ટ્ર નિર્માણ માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે, રાષ્ટ્રની આંતરિક સુરક્ષા, રાષ્ટ્રની બાહ્ય સુરક્ષા માટે સૌએ મતદાન કરવું ખૂબ જરૂરી છે. તો રાષ્ટ્રના હિત માટે સમયસર સૌ મતદાન કરે અને સૌ બિલકુલ અન્ય કોઈ વયોવૃદ્ધ હોય, કોઈ તકલીફવાળા હોય એવા લોકોને પણ મતદાન મથક સુધી લઈ જાય અને સારામાં સારી સંખ્યામાં મતદાન થાય, કોઈ મતદાન વગર વંચિત ના રહે, એના માટે સૌ ચિંતા કરે, એ જ મારી અપીલ છે. બીજું કે સાહેબ, કે છેલ્લા કેટલાય સમયથી તમારા જે વિડીયો વાયરલ કરવામાં આવે છે એ લઈને શું કહેશો? ખાસ કરીને જે તમારા વિડીયો વાયરલ કરનારને શું સંદેશો મનસુખ વસાવાનો આજે? જો એક વાત નિશ્ચિત છે કે ચૂંટણીમાં બધી જ પ્રકારનો આક્ષેપ પ્રત્યે આક્ષેપ થાય, પણ સાવ હંબક છેલ્લી કક્ષા પર જે અમુક કેટલાક જે હદ પ્રચાર કાર્ય કરે છે, બીજાને અન્ય લોકોને બદનામ કરે છે, એ યોગ્ય નથી. છેલ્લા ઘણા સમયથી મારા વિડીયોમાં હું શું કહેતો હોય, પરંતુ નેગેટિવ રીતના કેટલીક બાબતો એડિટ કરીને, નેગેટિવ બાબતો એડિટ કરીને ખોટા વિડીયો વાયરલ થતા હોય છે. મારો કહેવાનો ભાવાર્થ ક્યાંક અલગ હોય છે અને જુદી રીતના એને ટ્વીટ કરીને મને બદનામ કરવા માટે કેટલાક તત્વો, કેટલાક પરિબળો આ કૃત્ય કરી રહ્યા છે. પરંતુ એ હારવાના છે અને હારવાના જે એમના આ લક્ષણો દેખાય છે. બાકી જે લોકો જીતવાના હોય એ ખેલદિલીથી ચૂંટણી લડે. આટલા સમય 6 ટર્મથી ચૂંટણી હું લડું છું, કોઈ પણ ઉમેદવાર માટે અને મારી સામે અનેક ઉમેદવારો મારી ભૂતકાળમાં રહ્યા છે, પણ કોઈ ઉમેદવારોને મેં ખોટી રીતના મેં બદનામ નથી કર્યા. હા, જે સાચી વાત કહેવાની એ સત્ય વાત કહી છે. આવી રીતના ખોટા કોઈના પર આક્ષેપો, ખોટા વિડીયોને એડિટ કરીને કોઈને નીચા ઉતારવાનું કામ મેં કર્યું નથી. આવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે એવી મારી ભગવાનને પ્રાર્થના. ધન્યવાદ. આ હતા ભરૂચના સાંસદ અને 6ઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવા. તેમને મતદાન કર્યા બાદ ગુજરાત તક સાથે ખાસ વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.